રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પિતાજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપર દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું દાન કેમ્પ યોજાયો, જેમાં રાજ્યભરમાંથી 250થી વધુ દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું દાન કરવામાં આવ્યું। ગરીબ દિવ્યાંગોને હાથ, પગ સહિતના કૃત્રિમ અંગોનું દાન કરતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી। માનવ શરીરના અંગોની કદર ત્યારે થાય છે કે જ્યારે માનવીના શરીર ઉપર તે અંગ હોતો નથી, જેના કારણે વિકલાંગતા જોવા મળે છે। પરંતુ આ વિકલાંગતાને દૂર કરવા માટે ને માનવને પડતી મુશ્કેલી ઓછી કરવા માટે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે એક અનોખી પહેલ કરી છે। જે વ્યક્તિ વિકલાંગ છે તેને કૃત્રિમ અંગો આપવામાં આવી રહ્યા છે। મયંકભાઈ નાયકના પિતાની આજે પુણ્યતિથિ છે ને તે નિમિત્તે તેમને આ કાર્યક્રમ કર્યો છે। મોટી સંખ્યાની અંદર અહીંયા આપ જોઈ શકો છો કૃત્રિમ જે અંગો છે તે તૈયાર કરવામાં આવે છે ને આ જ અંગો જે વિકલાંગો છે તેને આપવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જે મોટી સંખ્યાની અંદર જે વિકલાંગો છે ત્યાં બેઠેલા જોવા મળે છે। આ રીતે વિવિધ અંગો છે તે આપવામાં આવ્યા છે। ક્યાંય પગનો ભાગ છે તો ક્યાંક હાથ આપવામાં આવ્યા છે। વડીલ, શું કહેશો? વિકલાંગના કેટલી તકલીફ પડતી હતી ને કેટલી આસાની જોવા મળી? બહુ સારું છે। આનાથી કોઈ બી બાથરૂમ જવું હોય કે કોઈનો ટેકો લેવો પડવાની જરૂર નથી, એમને એમ ચાલી શકીએ છીએ। બાથરૂમ જવું, નાવા જવું, કોઈ બી જગ્યાએ જવું, આપણી સંસ્થા આપણે આપણું કાર્ય કરવું હોય તો બે ધડક કરી શકીએ છીએ। આનાથી આ પગ નાખવાથી બહુ અતિ સારું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો જે અહીંયા આ પગ છે તે નાખવામાં આવે છે। આ જ રીતે વિવિધ જે લોકો છે, જે લોકોને કૃત્રિમ પગ નાના ખર્ચીને નથી નાખી શકતા તેવા તમામ લોકોને આ રીતે કૃત્રિમ પગ આપવામાં આવ્યા છે। કહી શકાય કે માનવ સેવા એક મોટી સેવા છે અને આ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહેસાણાના જે સાંસદ છે રાજ્યસભાના તેમને। એબીપી મહેસાણા। અમે આ નવી ટેકનોલોજીના આધારે હરિકૃષ્ણ ફાઉન્ડેશનની સાથે રહી અને કરી રહ્યા છીએ કે જે અંગ આપીએ છે એમાં વજન પણ ઓછું હોય, મુવમેન્ટ પણ હોય ને અત્યાધુનિક ટેકનોલોજી સાથેના આ બધા ફિટિંગ્સ એમને આપીએ છીએ। એમના ચહેરા ઉપર જે ખુશી છે, એમના દિલમાં જે આનંદ છે એ જ અમને બતાવે છે કે અમે જે કાર્ય મારે મોદી સાહેબના નેતૃત્વમાં કરી રહ્યા છીએ એ અમને ખૂબ આનંદદાયક છે અને આ જ રીતે પ્રજાની સેવા કરવાનો અવસર અમને જે પાર્ટીએ આપ્યો છે, સમાજે આપ્યો છે, મારા માતા પિતાએ આપ્યો છે, મારા ગામે આપ્યો છે, એ બદલ હું એમનો પણ આજના આ તબક્કે આભાર વ્યક્ત